હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મીજી. કેમ છો તમે? મજામાં ને? હા તો વાંધો નહીં. ઓલો તમને હાથ દુખતો તો એમાં સારું થઈ ગયું કે? હા તો વાંધો નહીં, એમ જ કરાય મમ્મીજી. થોડુંક કામ કરી લેવાય ને પછી છે ને આરામ કરી લેવાય, એટલે છે ને બહુ વાંધો ન આવે. આ તો હવે થોડોક જ ટાઈમ છે મમ્મીજી, પછી તો હું આવી જઈશ એટલે બધું કામ હું જ કરીશ. પછી તો તમારે આરામ જ કરવાનો છે. હા ઈ વાત સાચી હો. એવું જ કરાય મમ્મીજી, થોડુંક કામ કરીને પછી થોડોક આરામ કરી લ્યો ને તો બહુ વાંધો ન આવે. અને છે ને હાથ સવાર માલિશ કરાય એટલે છે ને રાહત રહે તમને એમ દુખાવામાં. હે ઓય હા, શ્રાવણ મહિનો હમણાં આવી જાય મમ્મીજી. હું તો આખો શ્રાવણ મહિનો રહું મમ્મીજી. અને ફરાળમાં હું ખાલી છે ને બટેટાની વેફર ને કેળાની વેફર ને ચિપ્સ ને એવું બધું ખાવ ને થોડાક ફ્રૂટ ખાવ, પછી ફરાળી ચેવડો લઈ આવું, બસ આટલું જ ફરાળ છે. બીજું વધારે હું કઈ ના ખાવ. હા હાથમ આઠમ ઉપર. હા મમ્મી, હાથમ આઠમ ઉપર તો હું છે ને ફરવા જવાની છું, કેમ કે મને રમવાનો તો બિલકુલ શોખ જ નથી. રમવામાં કોણ પૈસા નાખે? નહીં ને એમાં ક્યાંક હારી જાય તો આપણા બધે પૈસા વયા જાય, પછી તો દુખી થાવું ને. એના કરતા ક્યાંક ફરી આવાય. સાચી વાત છે મમ્મીજી, અત્યારની બાઈ સમજે જ નહીં. ઈ તમારી સાચી વાત છે. એ આ વાંધો નહીં, હાલો મમ્મીજી તો હું રાખું હો હવે. એ હા, જય શ્રી કૃષ્ણ, આવજો. હાલો એ હા બોલ સવિતા. એ હા હું આવું જ છું. જગ્યા રાખજે મારી 20 ના ડબ્બામાં. હા હે હા કોના ફળિયામાં? ઓય કસ્તુરીબેન ના ફળિયામાં. હા વાંધો નહીં, હું આવું છું. તું મારી જગ્યા રાખજે હો. હા બસ આવું જ છું, બસ ફોન રાખો એટલી જ વાત છે. આગળ